જય શ્રી કૃષ્ણ. જો વાગ્યા છે સવારના 5 અને 4 વાગ્યાની પૂજા આપણે પૂરી કરી અને ઊભા થઈએ છીએ હવે. જય બજરંગબલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો જો 4 વાગ્યામાં નાહી ધોઈ પૂજા પાઠ કરી 5 વાગ્યા જેવું નવરી થઈ ગઈ. બધા પૂછતા હોય ને કે તમે સવારમાં ઉઠીને શું કરો, તો બસ 1 કલાક તો નાહવા ધોવા પૂજામાં જઈ 4 વાગે ઉઠીએ. 5 વાગ્યા છે. હવે થોડુંક શું કહેવાય યોગા કે એક્સરસાઇઝ જે બી કરીશ, કારણ કે પછી મારા આજે 8:30 ક્લાસ ચાલુ થતા હોય એટલે હું છે ને અત્યારમાં ઓછા કરું, મતલબ ધ્યાન ને એવું કરું ખાલી. ઉઠીને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ કહેજો માં દીકરો. જય શ્રી કૃષ્ણ. અને હા, હું રોજ કહેતી હોઉં કે ભાઈ અમારે વૈષ્ણવના ગીત સવારમાં સત્સંગ ચાલુ હોય, છોકરા ઉઠે ત્યારે, પણ હું વિડીયો શૂટ કરું ને ત્યારે મારે સ્ટોપ કરવા પડે છે, કારણ કે નકર કોપીરાઇટ આવી જાય. ખબર નહીં હોય પાછળથી અવાજ આવે છે ને સોંગનો, એટલે બધાને એવું ન થાય દિવ્યાબેન લાઈવમાં આવું ભાષણ કરતા હોય, બેઠા બેઠા બોલતા હોય. ઘરમાં તો કાંઈ સવારમાં ન હોય. સવારના 6:30 થઈ ગયા છે. નીરાબેન ઉઠી ગયા છે, હર્ષભાઈ જવાની તૈયારીમાં છે અને નીરાબેનની ચા દૂધ ભાખરી બને છે. ચાલો બતાવી દો. આવી જાઓ ચા દૂધ ભાખરી ખાવા. સવારનો નાસ્તો નીરાનો તૈયાર કર્યો, એટલે નાના છોકરાને જમવું ન હોય ને તો એના નખરા જુઓ તમે. મને કે મમ્મા ખાવા હોય 2 જ વડકા કે 1 જ વડકું ખાશે અત્યારમાં. હર્ષ તો નાસ્તો જ નથી કરતો, હર્ષ નાસ્તો નથી કરતો, લંચે નથી લઈ જતો, એ સીધો 3:30-4 વાગે જમે ઘરે આવી. અને નીરાને છે ને પરાણે હાવ ભૂખી ન કાઢવી, એટલે એ ચા દૂધ તો પીતી જ નાનેથી, એટલે આપણને એવું થાય કે એકાદું ભાખરીને બટકું ખાઈ લીધો તો શું કરે ખબર. ભાખરી બનાવીને મમ્મા મારે રોટલી ખાવી હતી. મને અત્યારમાં કહેશે તું રોટલી બનાવી દે, એમ ખાવું હોય 1 જ બટકું ખાશે, પણ એટલા નખરા છે. આવી જાઓ તમે બધા ચા દૂધ ભાખરી ખાવા. ચાલો નીરાબેનને સ્કૂલ મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ખાનું તો એવું આ ફરગેટ થઈ જાય પછી મમ્માને તે દીથી ને ફરગેટ જ હોય, ઓલવેઝ ફરગેટ જ હોય હવે મમ્માને બધું. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આમ એમને કે છે કરી દે છે થોડીક તો વાંધો નહીં. ચાલો મેં કીધું આજે તારા બેગમાં બહુ વજન છે એમ મીરા, એટલે મને કહે છે આઈ નો એમાં ક્રોમબુક છે. તો મેં કેમ ઘરે લાવી હતી, મને કે ચાર્જ કરવા. તો મેં તું ચાર્જ તો ન કર્યો, આઈ ફરગેટ. તારે કરે ને મને કે એમ, એટલે મેં કીધું તારે ફરગેટ થાય તો મને ફરગેટ જ થઈ જાય. કયો ની થોડી ખબર પડે ચાર્જ માટે લાવ્યા છો તમે, સમજો. એના વેતા જોજો જો ક્યારેય સીધે આવવું જ નહીં ને, ખબર નથી પડતી મેં માતાને. અહીંયા ચાલ ને એને જ બધું સરખું, સમર હોય કે વિન્ટર હોય, બરફ હોય, કારણ કે એને કંઈ મતલબ જ નથી એની હારે વેધર હારે પેખડા કરે. કોણ નેવર ક્લીન કરે? આ પર્સન નેવર ક્લીન કરે ગાડી. બોલો આય ભટુડા, ડોન્ટ ટચ. અને ફટાફટ ચાલો. ઓકે સિલી બાકા ફેસ. જો આજે ચોટી લેવા દીધી છે. બધાને એવું થશે, પણ એનું રીઝન એવું છે કે અમે નાહીએ અને જ્યારે હેર ઓઇલ કરીએ ને ત્યારે બસ 1 દિવસ માટે ચોટી લઈ લેવાની, પછી ના લેવાની. એટલે આજે એને કાકા આવી ગયા. ના કેમેરામાં તો નીરા નથી દેખાતી, પણ વિન્ડોથી મને બાય બાય કરે છે. હમણાં નીરાના પ્લેસ ઉપર એક કોક બેસી જાય છે. હાલો, આપણે જાય છે નીરાને લેવા. બપોરના 2:23 થઈ ગઈ છે અને બપોરે તમને થોડુંક તો ખબર પડી જતી છે કે દિવ્યાબેન ઊંઘમાં નીચે ઉતરે છે. તો હા, હું 4 વાગે ઉઠી હોય ને એટલે ક્યારેક મને પહેલાં ઊંઘ ઘેન ચડે, મતલબમાં જેવું કામ એવું. કાલે નહોતી ઊંઘ આવતી, કારણ કે કાલે છે ને મારે લાડવાની બધું બનાવવાનું હતું રસોઈ, તો કાલે હું લેટ સુધી
જાગતી હતી 4-4:30 સૂતી અડધો કલાક, અને આજે પહેલાં ઊંઘ કરી લીધી, એટલે થોડીક ઊંઘમાં હોય તો ઇગ્નોર કરવું. પણ હા, નીરાબેનને લેવા માટે આવી જઈએ આપણે. 2:27 થઈ, પણ 2:30 આસપાસ એમની બસ આવતી હોય છે. બતાવો હમણાં આવે એટલે. જો તમને સંભળાતું છે એટલા ચકલાનો કિલકલાટ અવાજ આવે છે. શાંત વાતાવરણ છે એટલે. મસ્ત અવાજ આવે છે. ચકલા બહુ મસ્ત બોલે છે. આજે પવન ઓછો છે, આજે એટલે પવનનો અવાજ નથી. કાલ તો ઠંડી એટલી ને વિંડી એટલે. આજે ઠંડી બહુ છે પણ વિંડી નથી, એટલે મસ્ત અવાજ આવે છે. નીરાની બસ આવે છે. જો એ લાઇટ ચાલુ થઈ જાય ને એટલે એ અહીંયા ઊભી રહેવાની હોય. ઘણી બધી બસ છે જેની લાઇટ ચાલુ ન થાય. આજે હવે અંકલ આવી ગયા લાગે છે ડ્રાઈવ માટે. તો હમણાં એક લેડી હતી. હાય, કેમ આજે આવું મૂડ છે? થોડું ઓફ વાળું. તું કેમ એવી મૂંગી હાલી આવતી હતી? કોઈ પૂછું બોલ્યા વગર. What? એટલું બધું તો ગુજરાતી કોણ સમજે? એની માં સમજે જ થાય. શું છે તારા હાથમાં? My bracelet. કોણે આપી? Luzani IP. લુઝાની આપી છે. Yes. કેમ? એને પાસે બહુ બધી bracelet હતી. ઓકે. કેવા રેડ તારા ગાલ થઈ જાય ઠંડીના. I don't know.